જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું વ્હાઈટ ઢોકળા. દોસ્તો, કાલે મેં ઢોસા બનાવ્યા હતા અને ઢોસામાંથી થોડું બેટર આપણું બચી ગયું હતું. તો આ બચેલા બેટરમાંથી આજે આપણે વ્હાઈટ ઢોકળા બનાવીશું. આમાંથી આપણે ઈડલી પણ બનાવી શકીએ, પણ હું આમાંથી આજે વ્હાઈટ ઢોકળા બનાવીશ. તો જો અહીં આપણું એટલું ખીરું બચી ગયું છે, તો આમાંથી આજે આપણે વ્હાઈટ ઢોકળા બનાવવાના છે. તો ચલો આપણે આમાં હવે શું શું એડ કરવાનું છે એ આપણે જોઈ લઈએ. તો પહેલાં તો આપણે બીજી પ્રોસેસ કરીએ. એના પહેલાં ગેસ ઓન કરી અને એક કઢાઈમાં ગરમ પાણી થવા માટે મૂકી દઈશું. તો અહીં આપણે એક ગ્લાસ એડ કરી અને ગરમ પાણી થવા માટે મૂકી દઈશું અને અંદર એક સ્ટેન્ડ મૂકી દીધું છે. અને હવે આપણે જે ઢોકળા સ્ટીમ કરવાના છે એ પ્લેટમાં આપણે થોડું તેલ એડ કરી અને થોડું તેલ લગાવી અને આપણે થાળીને ગ્રીસ કરી લઈશું. તો અહીં આપણે એક થાળી લીધી છે અને આપણે તેલથી ગ્રીસ કરી લીધી છે. અને હવે આપણે 2 થી 3 મરચાં આપણે લીધા છે કાપીને અને 4-5 કળીઓ આપણે લસણની લીધી છે અને આપણે એને પીસી લઈશું. દોસ્તો, ઘણા લોકો વ્હાઈટ ઢોકળામાં લસણ એડ નથી કરતા, પણ હું એડ કરતી હોઉં છું કેમ કે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને હવે આપણે આ ખીરું થોડું હલાવી લઈશું, જેથી કરીને અંદર કોઈ પણ ગાંઠ હોય ને તો ભાંગી જાય. તો અહીં આપણે આવી રીતે ચમચા વડે હલાવી લીધું છે. અને હવે આપણે આમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરશું આપણે. તો આ ખીરામાં મેં પહેલાંથી જ નમક એડ કરેલું હતું જ્યારે ઢોસા બનાવ્યા ત્યારે. થોડું મેં ફરીથી એડ કર્યું છે. ત્યારબાદ એમાં આપણે અજમા એડ કર્યા છે. દોસ્તો, આમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને પચવામાં પણ હળવા રહે છે. ત્યારબાદ મેં 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. ઢોકળામાં ખાંડ પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકાય. ત્યારબાદ આપણે લસણ મરચાંની પેસ્ટ વાટેલી છે એ એડ કરી છે અને 1 મોટી ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે. ત્યારબાદ આ બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે. દોસ્તો, આ બધું મિક્સ કરી દીધા બાદ લાસ્ટમાં આપણે સોડા એડ કરવાના છે. તો જે ટાટાના સોડા આવે છે તે મેં અહીં લીધા છે અને 2 ચપટી જેટલા આપણે આમાં એડ કરી દેવાના છે. અને સોડા એડ કર્યા બાદ આપણે ફરીથી બધું મિક્સ કરી દેવાનું છે અને આપણે એક જ ડાયરેક્શનમાં હલાવી અને બધું મિક્સ કરીશું. દોસ્તો, એક જ ડાયરેક્શનમાં હલાવવાથી જે હવાના કણ હોય છે તેમાં ભરાય છે અને આપણા ઢોકળા હોય કે પછી ખમણ હોય તે ખૂબ જ સરસ પોચા અને એકદમ જાળીદાર બને છે. તો જો અહીં આપણે બધું જ મિક્સ કરી દીધું છે અને આ બાજુ આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે છે ને આ ખીરાને થાળીમાં પાથળી દેશું અને ઉપર આપણે લાલ મરચું ભભરાવી દેશું. તો અહીં આપણે ખીરું એડ કરી દીધું છે અને હવે આપણે એમાં લાલ મરચું પાવડર ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાનું છે. અને લાલ મરચું સ્પ્રિંકલ કર્યા બાદ આપણે ઢાંકી અને 8 થી 10 મિનિટ સ્ટીમ થવા દેવાના છે ઢોકળાને. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. અને દોસ્તો, હું જ્યારે પણ ઢોસાનો બેટર બનાવું ને ત્યારે થોડુંક વધારે જ બનાવું, કેમ કે બીજી વખત પણ આપણે યુઝ કરી શકીએ. બીજી વખત આપણે ઇડલી પણ બનાવી શકાય, ઢોકળા પણ બનાવી શકાય અને આનો હાંડવો પણ બનાવી શકાય. દોસ્તો, ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી પ્લેટ તૈયાર કરી લેશું. તો અહીં બીજી પ્લેટમાં પણ મેં ઓઇલ લગાવી લીધું છે અને હવે આપણે ઢોકળાને ચેક કરી લેશું. તો 8 થી 10 મિનિટ જેવો ટાઈમ થયો છે અને હવે આપણે ઢોકળા બની ગયા છે કે નહીં તે આપણે ચેક કરી લેશું. તો હવે આપણે આમાં એક ચાકુ વડે ચેક કરશું. તો જો ચાકુ આપણે ક્લીન બહાર નીકળી, યાની કે આપણા ઢોકળા છે ને બની અને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આને પ્લેટને નીકાળી દઈશું અને બીજી પ્લેટ હવે મૂકી દઈશું. આ પ્લેટમાં પણ ખીરું પાથરી અને લાલ મરચું પાવડર ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. અને આગળની પ્લેટ આપણે જે નીકાળી છે એ થોડી ઠંડી થઈ જાય પછી આપણે એમાં કાપા પાડવાના છે. તો જો આવી રીતે લાલ મરચું પાવડર આપણે સ્પ્રિંકલ કરી દેવાનું છે, જેથી કરીને વ્હાઈટ ઢોકળામાં લુક પણ સરસ ઉપર લાગે અને તીખાશ પણ થોડીક આવી જાય એટલે ખાવાની પણ મજા આવે. હવે આપણે ઢાંકી અને થોડીવાર થવા દેશું. અને આ બાજુ આપણી નીકાળેલી ઢોકળાની પ્લેટમાં થોડું આપણે સિંગ તેલ એડ કર્યું છે અને આપણે ગ્રીસ કરી લીધું છે ઉપર. અને પ્લેટ થોડી ઠંડી થઈ ગઈ ને ત્યારબાદ આપણે ચેકા પાડી લેવાના છે, યાની કે કાપા પાડી લેવાના છે. તો દોસ્તો, અહીં તમે જોઈ શકો છો આપણા સરસ મજાના ઢોકળા મસ્ત એવા ફૂલી અને તૈયાર થઈ ગયા છે અને સરસ મજાના ફૂલ્યા પણ છે. એકદમ પોચા અને જાળીદાર બન્યા છે. દોસ્તો, તમે જોઈ શકો છો. અને આ ઢોકળાને વઘારીને પણ ખાઈ શકાય અને એમનેમ પણ સરસ લાગે છે. તો આજે હું આ ઢોકળાનો વઘાર નથી કરતી એટલે જ મેં ઉપર સિંગ તેલ લગાવ્યું છે. દોસ્તો, અને તમે અહીં જોઈ શકો છો ખૂબ જ મસ્ત મજાના ઢોકળા બન્યા છે. અને જો તમે વઘાર કરશો ને તો કંઈક ટેસ્ટ એકદમ અલગ જ લાગશે અને ખાવાની પણ મજા આવશે. અને તમે અહીં જોઈ શકો છો એકદમ પોચા એવા બની અને તૈયાર થઈ ગયા છે. અને આ બાજુ આપણી બીજી પણ પ્લેટ બની ગઈ છે ઢોકળાની. તો જો અહીં આપણી આ પ્લેટ પણ બની અને રેડી છે. દોસ્તો, તો આજે મેં કોઈ ચટણી અથવા તો બીજું કંઈ કશું જ આની સાથે બનાવ્યું નથી. ટોમેટો કેચઅપ છે અને સાથે દહીં છે. તો એની સાથે હું આજે ઢોકળાને લેવાની છું. આ ઢોસાનો બેટર ઘણા લોકો ફ્રીજમાં સ્ટોર કરીને રાખતા હોય છે, પણ બને ત્યાં સુધી હાથેલી વસ્તુ 2 દિવસ સુધી યુઝ કરે પછી આપણે યુઝ ન કરવી જોઈએ. તો અહીં આપણા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. દોસ્તો, અને આ ઢોકળા બાળકોના લંચ બોક્સમાં પણ આપણે આપી શકીએ છીએ. બાળકોને પણ ખૂબ જ પસંદ હોય છે.
તો આઈ હોપ કે આ મારી રેસીપી તમને પસંદ આવી હશે દોસ્તો. રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. અને મારી ચેનલમાં તમે નવા હોવ તો પ્લીઝ બેલ બટન પ્રેસ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. તો ચલો દોસ્તો, ફરી મળીશું બીજા કોઈ વિડીયોમાં.